નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। તાપી જિલ્લા આદિવાસી પંચ દ્વારા જમીન સંપાદન અને વનવાસી શબ્દના વિરોધમાં રજૂઆત। તાપી જિલ્લા આદિવાસી પંચ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન આપી જેટકો સબસ્ટેશન ગુડ્સ ટ્રેન પ્રોજેક્ટ અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ 56 માટે થનારા જમીન સંપાદનનો વિરોધ નોંધાવવામાં આવ્યો છે। સાથે જ આદિવાસી સમાજ માટે વનવાસી શબ્દના ઉપયોગ સામે વાંધો ઉઠાવી આદિવાસી અસ્મિતા, સંસ્કૃતિ અને બંધારણીય હકોના રક્ષણની માંગ કરવામાં આવી છે, જેમાં મોટી સંખ્યામાં આગેવાનો હાજર રહ્યા હતા। વ્યારાના પાનવાડી ગામે પરિણીતા સાથે આડા સંબંધનો વિવાદ લોહિયાળ બન્યો। પતિનું કોયતાના ઘા સાથે કાન કપાયું। વ્યારા તાલુકાના પાનવાડી ગામે પરિણીતાના આડા સંબંધના વિવાદ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું। પત્ની સાથે આડા સંબંધ રાખતા હોવાના મામલે સમજાવવા ગયેલા કાનાભાઈ જીવણભાઈ ભરવાડ પર આરોપી નાજા ભરવાડે શેરડી કાપવાના કોયટાથી હુમલો કરી દીધો હતો। હુમલામાં કાનાભાઈનું કાન કપાઈ જતાં તેમને ગંભીર હાલતમાં સારવાર માટે સુરત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। બનાવ અંગે વ્યારા પોલીસે આરોપી નાજા ભરવાડ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। કુકરમુંડામાં રેતી માફિયાઓ પર તંત્રનો સપાટો, રૂપિયા 1.58 કરોડનો મુદ્દામાલ સીઝ। કુકરમુંડા તાલુકાના જૂના કુકરમુંડા ગામે ગેરકાયદેસર રેતી ખનન અને સંગ્રહ સામે વહીવટી તંત્રએ મોટી કાર્યવાહી હાથ ધરી હતી। પ્રાંત અધિકારી, મામલતદાર અને ટીમ દ્વારા કરાયેલી તપાસ દરમિયાન સ્થળ પરથી આશરે 1.58 કરોડની કિંમતની રેતી, હિટાચી મશીનો, વાહનો, નાવડીઓ અને અન્ય સાધનો સીઝ કરવામાં આવ્યા હતા। તપાસ દરમિયાન સ્થળ પર હાજર લોકો ફરાર થઈ ગયા હતા। સીઝ કરાયેલા મુદ્દામાલનો કબજો ખાણ ખનીજ વિભાગને સોંપી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। ઉકાઈ ખાતે વિશ્વ મહાસાગર દિવસની ઉજવણી, વિદ્યાર્થીઓને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ। ઉકાઈ સ્થિત સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન એક્વાકલ્ચર કામધેનુ યુનિવર્સિટી દ્વારા વિશ્વ મહાસાગર દિવસની ઉજવણી નિમિત્તે ઉકાઈ ખાતે આવેલ શાળામાં કાર્યક્રમ યોજાયો હતો। આશરે 275 વિદ્યાર્થીઓની હાજરીમાં યોજાયેલા કાર્યક્રમમાં નિષ્ણાતોએ મહાસાગર અને પર્યાવરણ સંરક્ષણના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું। વ્યારા પાલિકાની ચૂંટણી ફરી યોજવાની માંગ, કોંગ્રેસ ઉમેદવારની કલેક્ટરને રજૂઆત। વ્યારા નગરપાલિકાની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીના પરિણામ સામે કોંગ્રેસના ઉમેદવાર સંજય રાણાએ વાંધો ઉઠાવી ચૂંટણી પરિણામ રદ કરી ફરી મતદાન કરવાની માંગ કરી છે। મતગણતરી સ્થળના સીસીટીવી ફૂટેજ સહિતની માહિતી આરટીઆઈ હેઠળ માંગવામાં આવી હતી, પરંતુ માહિતી ઉપલબ્ધ ન હોવાનું જણાવતા તેમણે અપીલ સત્તાધિકારી તથા તાપી જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે। વ્યારા અને નિઝરમાં સ્વચ્છતા સપ્તાહ અંતર્ગત કાર્યક્રમો યોજાયા। વ્યારા તાલુકાના છીરમા ગામ અને નિઝર તાલુકાના રૂમકી તળાવ ગામે સ્વચ્છતા સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા। છીરમા ખાતે પ્લાસ્ટિક સ્ટોરેજ યુનિટના ઉપયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જ્યારે રૂમકી તળાવ ગામે સ્વચ્છતા રેલી યોજી ગ્રામજનોએ સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગામ બનાવવાનો સંકલ્પ લીધો હતો। કીકાકુઈ ગામની સીમમાં મેમુ ટ્રેનની અડફેટે 50 વર્ષીય અજાણ્યા પુરુષનું કરુણ મોત। સોંગઢ તાલુકાના કીકાકુઈ ગામની સીમમાંથી પસાર થતી રેલવે લાઇન પર મેમુ ટ્રેનની નીચે 50 વર્ષીય પુરુષ આવી જતાં તેમનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। મૃતકની ઓળખ તથા વહાલી વારસોની માહિતી મળી નહીં આવતા રેલવે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। રેલવે પોલીસના હેડ કોન્સ્ટેબલ પિનાકીનભાઈએ જરૂરી કાર્યવાહી હાથ ધરી મૃતકના પરિવારજનોની શોધખોળ શરૂ કરી છે। તાપીમાં રક્તપિત્ત મુક્તિ માટે મહાઝુંબેશ, 921 આરોગ્યની ટીમો ઘરે ઘરે પહોંચશે। તાપી જિલ્લામાં રક્તપિત્ત લેપ્રેસીના દર્દીઓની વહેલી તકે ઓળખ અને સારવાર માટે તારીખ 8થી 30 જૂન દરમિયાન વિશેષ ડોર ટુ ડોર સર્વે હાથ ધરવામાં આવ્યો છે। ઝુંબેશ અંતર્ગત 921 આરોગ્ય ટીમો 2 વર્ષથી વધુ ઉંમરના લોકોને તપાસી શંકાસ્પદ દર્દીઓની ઓળખ કરશે, તેમજ નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રમાં વિનામૂલ્યે સારવાર લેવા અપીલ કરી છે। આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે, અને મને રજા આપશો। આભાર। જય હિન્દ, જય ભારત।